હાલો બાય બાય. બાય. મારા બદલે દર્શન કરજો. એ હા ભલે. અમારા આપણે પોતાના કરવાના ને. મામા આવો પોતે મોડાઓ ને હોશિયારી ખણવો મારી સામે. ગાઈસ આ લોકોને મને કીધું તું 7 વાગે નીકળવાનું છે ને અત્યારે 7:30 થાય છે. તો હજી તો 6:30. સોરી હા 6:30 કીધું તું મામીએ. એની ગાડી સાઈડમાં ઊભી રાખીને એની ગંદી પૈસા લીધા. પણ ખુલ્લા રખાય અહીંયા આવીએ તો. પણ એને ઘૂઘુને એટલી ખબર ન પડે ટોલ ટેક્સ છે તો આપણા બેલેન્સ નો રિચાર્જ કરી નાખીએ. તો ગાઈસ એટલી બધી ટ્રાફિક છે જોઈ શકો છો તમે. આમાં ક્યારે માતાના મઢ પહોંચી જવાનું. બાય ધ વે હું કહેતા તો ભૂલી ગયો અમે જઈએ છીએ માતાના મઢ. રહીને યાદ આવ્યું. ગાઈસ કેટલી બધી ટ્રાફિક છે જો અમારી પાછળ પણ એટલી ટ્રાફિક છે. આવું ચાલે છે અહીંયા તો લઘરું ખાતું છે. કેટલી લાપરવાહી છે આ લોકોની સાચે બસ હદ છે. કેટલી ટ્રાફિક છે પાછળ પણ એટલી ટ્રાફિક થઈ ગઈ છે. ભાઈ તમારો વાંક છે આ. તો હવે અમે આવી ગયા છીએ જમવા માટે. મામીને તો કાંઈ જમવાનું નથી આજે. મામી વ્રત હે તમારું? શું રાખ્યું? નવરાત્રિનો વ્રત છે. મામા તો ઘરેથી જમીને જ આવ્યા છે. તો હવે અમે જમવા બેઠા છીએ. મામા પી લો પાણી પી લો વાંધો નહીં. કહું પાણી પી લો વાંધો નહીં. અચ્છા ગાઈસ જો ડોગી ભાઈ કેવા સૂતા. શું કયો? એની જોડે કને એની કનેથી લીધી. તો હવે અમે જઈએ છીએ ફાઇનલી માતાના મઢ માટે નીકળીએ છીએ. તમે ગ્રીન પ્લાનિંગ કર્યું હતું? અચ્છા પડી તો કલર જ એવો મોસ્ટ ઓફ રેડ ગ્રીન જ પહેરીએ બારે જઈએ એટલે. હવે અમે ઊભા રહ્યા છીએ પટેલ આઈસ્ક્રીમ ખાવા માટે. કા મામી આવી ગઈ ગુલ્ફી? ભાવશે તો ખરી ને મને? એક તો આ કલર ખબર નહીં કેવું છે. પિસ્તા છે. મને ખાવાની બધાની સેમ જ છે ને? આ બધાની સેમ માઠું ના લાગે કોઈ. અચ્છા ઓમ નમઃ શિવાય. મામી તમને નથી ખાવાની? ફરાળી છે ને. તો હવે અમે પહોંચી ગયા છીએ 12 વાગે છે રાતના માતાના મઢ. અને કેટલા વાગશે મામી સવારે? સવારના 5 વાગશે. અહીંયા આવશે અંધારો આવે. ક્યાં? તો હવે દર્શન કરી લીધા છે અમે અને હવે અમે નીકળશું આદિપુર માટે. તો માતાના મઢે દર્શન કરી લીધા છે અને એક્ઝેક્ટ સામે મંદિર છે હિંગળાજ માતાજીનું. હવે ત્યાં જવાનું છે. મામીને શરદી ચડી ગઈ. ઠંડી ચડી ગઈ. હા ઠંડી ચડી ગઈ અને મને નીંદર ચડી ગઈ ને એટલે એકનું બીજું નીકળે. મામાને લોકોને ત્યાં ઊભા છે. તો હવે અમે જઈએ છીએ. આપણે સીધા નીકળી પાછળ જવા દો ને.
તો હવે અમે જઈએ છીએ ઘરે અને આ શોપમાંથી પર્સ લઈ લીધી છે. કોની પર્સ થાર નાની લીધી હતી ને આવડી ઉતરી ગયું. બસ તો એના ભાઈ ખરીદી કરતા વાટ હશે. જોવે. ગાઈસ અહીંયાથી કેટલો સારો વ્યૂ આવે છે જોઈ શકો છો તમે માતાના મઢનો. ગાઈસ તો હવે અત્યારે ઊભા રહ્યા હતા જસ્ટ વિડીયો લેવા માટે અને મામી એ લોકો અંદર છે. તમે કેમ બહાર ના આવ્યા? અમે આવીએ જરૂર છે. ના ના વાંધો નહીં હાલશે. હું પોતે અંદર બેસું હે. હા વિડીયો તો લઈ લીધો. ઓ લોકોને બધા અલગથી લે. હવે બધા પોતપોતાનો વિડીયો લે, પોતપોતાના ફોનમાં નાખો. ગાઈસ તો હવે કોફી પીવા ઊભા રહી ગયા હતા અને એના પછીનો વ્લોગ મેં નથી લીધો બિકોઝ કે હું કારમાં સૂઈ ગઈ હતી અને સવારે 5 વાગે અમે પહોંચી ગયા હતા ઘરે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈસ.